સુરતમાં બાળકીઓ પરના અત્યાચારો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ 3 બાળકીઓ સાથે એક આધેડે અડપલા કરતા પોલીસને જાણ કરાઈ હતી। પાંડેસરા વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતી 3 બાળકીઓ સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા, જેથી આ અંગે બાળકીઓના વાલીઓ સહિત સૌએ પોલીસમાં ફરિયાદ આપી હતી, જેથી પાંડેસરા પોલીસે વિજય ભગવાનભાઈ ઇંગળેને ઝડપી પાડ્યો હતો। વિજય ઇંગળેએ બાળકીઓના ગાલના ભાગે કિસ કરી હતી। વિજય ઇંગળેએ બિલ્ડિંગમાં રહેતી 3 બાળકીઓને અડપલા કર્યા હતા। આ અંગે સ્થાનિકોએ પોલીસમાં અરજી આપી હતી, સાથે જ આકરા પગલાં લેવાની માંગ કરી હતી, જેથી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। જોકે સમગ્ર મામલે આરોપીએ લૂલો બચાવ કર્યો હોવાનું સામે આવ્યું છે। ગઈ તારીખ 9/5/2024ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેને પોતાની 8 વર્ષની દીકરી તથા તેમના બિલ્ડિંગમાં રહેતા અન્ય સાહેદોની બીજી 2 7 વર્ષની અને 6 વર્ષની દીકરીઓ, કુલ ટોટલ 3 દીકરીઓને શારીરિક અડપલા કરી અને વિજય ઇંગોળે કરીને નામનો એક ઈસમ છે એ ભાગી ગયો છે એવી ફરિયાદ આપતા ગુનો બાળ અત્યાચારનો હોય અને પાંડેસરાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ તાત્કાલિક આઈપીસીની વિવિધ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી અને આરોપી મૂળ વિજય ઇંગળેનો મહારાષ્ટ્રના અકોલાનો વતની હોય તાત્કાલિક એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરેલી અને બીજી 3-4 ટીમો જે લોકલ પાંડેસરાના વિસ્તારો છે તેમાં આરોપીની તપાસ કરવામાં આવેલી। દરમિયાન પોકો હરેશભાઈ નાઓની ચોક્કસ બાતમીના આધારે આ વિજય ઇંગોળેની ધરપકડ કરવામાં આવેલી અને મુદ્દત અંદર નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલ અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ વિજય ઇંગોળે છે એ ઉંમર વર્ષ 50નો છે અને એ વોચમેન તરીકે કામ કરતો હતો। આનંદો હોમ્સ ડુંડી ગામ ખાતે એમના 2 દીકરા રહે છે, ત્યાં એ જમવા માટે જતો હતો અને એ દરમિયાન આનંદો હોમ્સના પાર્કિંગમાં એણે આ કાંડ કરેલું છે।